તો મહાયુદ્ધની વચ્ચે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર ઈરાનની સામે અનેક દેશો એકજૂટ થયા છે। 11 દેશો એકસાથે મળીને ઈરાન પર હુમલો કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અનેક દેશો એકસાથે આવ્યા છે। યુદ્ધના ભીષણ યુગનો આરંભ આ યુદ્ધને માનવામાં આવી રહ્યો છે। મહાયુદ્ધની વચ્ચે મોટા સમાચાર ઈરાનની સામે અનેક દેશો એકજૂટ થયા છે। લગભગ 11 જેટલા દેશો એકસાથે મળી ઈરાન પર હુમલો કરવાની તૈયારીમાં છે। યુદ્ધના ભીષણ યુગનો આરંભ તેને માનવામાં આવી રહ્યો છે। ફ્રાન્સ, જર્મની અને યુકે પણ અમેરિકાનો સાથ તેમાં આપશે તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે। તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ખાડીના જે લગભગ 10 જેટલા દેશો છે, ઇઝરાયલ છે, અમેરિકા છે, તે તો ઈરાનની સામે લડી રહ્યું છે। ઈરાન આ બારેવ દેશને જવાબ પણ આપી રહ્યું છે, પરંતુ હવે અન્ય દેશોની વાત કરીએ તો ફ્રાન્સ, જર્મની અને યુકે પણ અમેરિકાનો સાથ આપશે અને ઈરાન સામે લડત આપશે તેવી પણ ક્યાંક માહિતી સામે આવી છે। નાટોના સભ્યો દેશો જે ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો 11 દેશો એકસાથે મળીને ઈરાન પર હુમલો કરશે। યુદ્ધના ભીષણ યુગનો આરંભ તેને માનવામાં આવી રહ્યું છે। તો ઈરાનના પાડોશી દેશો પણ એકજૂટ થયા છે। ઈરાનની ઉપર હુમલો કરવા માટે એક બાદ એક દેશો એકજૂટ થઈ રહ્યા છે। ઈરાનની સામે અનેક દેશ એકજૂટ થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મહાયુદ્ધનો જે રણકાર સંભળાઈ રહ્યો છે। ઈરાનના પાડોશી દેશો એકજૂટ થયા છે, તો ફ્રાન્સ, જર્મની અને યુકે પણ અમેરિકાને સાથ આપશે તેવી વાત પણ સામે આવી છે।